નમસ્કાર. આજ સાંજના 5 વાગ્યા ગઈકાલના સાંજના 5 વાગ્યાથી એટલે 24 કલાકમાં ગુજરાતમાં કુલ 313 જેટલા કોવિડ-2019ના પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજે જે મૃત્યુ થયા છે કોવિડની સારવાર લેતા હતા એ દરમિયાન એવા 5 લોકો છે કે જેને પ્રાથમિક રીતે કોવિડના સંક્રમણથી મૃત્યુ થયું છે. 12 એવા લોકો છે કે જેમને અન્ય હાઈ રિસ્ક ફેક્ટર્સ હતા અથવા અન્ય ગંભીર બીમારીઓ પહેલેથી હતી અને કોવિડના સંક્રમણ થઈને એ લોકોનું મૃત્યુ આ 24 કલાકમાં થયા છે. આજે કુલ 86 જેટલા લોકો છે કે જે કોવિડમાં પોઝિટિવ ટેસ્ટ થયા હતા, એમને ટ્રીટમેન્ટ લીધી, ચિકિત્સા લીધી અને બિલકુલ સાજા થઈને હવે વાપસ સાજા થઈને ઘરે જઈ રહ્યા છે. આજનું બ્રેકઅપ આપણે જોઈએ તો 313નું તો અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં સૌથી વધારે અમદાવાદમાં છે 249, આણંદમાં 3, અરવલ્લીમાં 1, ભાવનગર 4, દાહોદ 1, ગાંધીનગર 10, મહેસાણા 3, સુરત 13, વડોદરા 19 અને પંચમહાલ 10 એમ કરીને આજના ડિસ્ટ્રિક્ટ વાઇઝ બ્રેકઅપ આ રીતે છે. અત્યાર સુધી જે કુલ પોઝિટિવ કેસીસ હવે આજની સાથે 4395 4395 કેસીસ પોઝિટિવ થયા છે. એમાંથી વેન્ટિલેટર પર 33 જણા છે. 3535 લોકો 3535 જેટલા લોકો સ્ટેબલ છે, કાં તો રૂમ એર પર છે કે પછી ઓક્સિજનમાં છે, અને 613 એવા લોકો છે કે જે ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે ગયા છે. લેબોરેટરી પરીક્ષણની વાત કરીએ તો અત્યાર સુધીની કુલ ટેસ્ટ 64,007 જેટલી થઈ છે અને એ પૈકી જે પોઝિટિવ ટેસ્ટ અત્યાર સુધી કુલ થયા છે 4395 જેટલા થયા છે બધા થઈને. અને આજની તારીખે 4519 ટેસ્ટ કર્યા હતા. આમાં ખાસ આપણે એક ICMR દ્વારા પૂલિંગ સ્ટ્રેટેજી એ કહે છે કે અમુક કેસીસમાં આપણે વધારે સેમ્પલ્સ પણ એક સાથે પૂલ કરી શકીએ, એ સ્ટ્રેટેજી પણ આજે અપનાવી હતી અને થોડીક સ્ટ્રેન્થ ઓફ ટેસ્ટની સંખ્યામાં વધારો થયો છે 4519. આ રીતની વિગત હતી. પછી જે ડિસ્ચાર્જ થયેલા કેસીસ છે ટોટલ 86 જેટલા લોકો અમદાવાદમાં 53, આણંદ 1, બનાસકાંઠા 3, ભરૂચ 4, કચ્છ 1, મહીસાગર 5, મહેસાણા 3, પંચમહાલ 1, રાજકોટ 1 અને સુરત 14 એમ કરીને 86 જેટલા નવા નોંધાયેલ ડિસ્ચાર્જની વિગત છેલ્લા 24 કલાકમાં આ પ્રમાણે છે. તો આ રીતે વિગત છે. આજે બીજી એક બે પોઝિટિવ વસ્તુઓ પણ શેર કરવા માંગીએ છીએ. આપણે બધા જેમ જાણીએ છીએ કે જો આપણે બધા પોઝિટિવ રહીએ, કામ રહીએ અને એનાથી આપણી જનરલ રોગ પ્રતિકારક શક્તિ એનાથી પણ વધે છે. ધીરજ રાખીએ. ગુજરાતે અનેક પ્રકારના પડકારોનો સામનો કર્યો છે અને આ માત્ર કોવિડ પોઝિટિવ આવતા આપણા જાનને કોઈ તરત જ કંઈક ડેન્જર છે, જોખમ છે એવું નથી. એટલે આમાં પોઝિટિવ થાય તો મોટા ભાગે આપણે જોયું આજે કે 86 જેટલા લોકો અને કુલ પણ આપણે જોયું કે 613 જેટલા લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થઈને પાછા આવે છે. એટલે આપણે વી વોન્ટ ટુ એન્શ્યોર કે જેટલા પણ લોકો ટેસ્ટ થાય છે, પોઝિટિવ આવે છે, એમની ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે અને સાજા થઈને જાય છે. એવા અનેક આપણી પાસે એક્ઝામ્પલ્સ છે. જે કોવિડ હોસ્પિટલ્સને પણ તૈયાર કરવા માટેની જે કામગીરી રાજ્ય સરકારે એમાં અલગ અલગ અધિકારીશ્રીઓના લીડરશિપ હેઠળ આ કામ કરી છે. એમાં શ્રી પંકજકુમાર સાહેબે અમદાવાદના 1200 બેડ હોસ્પિટલને તૈયાર કરવામાં ખૂબ જ એમનું યોગદાન રહ્યું છે. એ જ રીતે ડૉક્ટર રાજીવ કુમાર ગુપ્તા સાહેબ જે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં પણ કોવિડ હોસ્પિટલ્સ બનાવવાની કામગીરી કરી છે, એમાં પણ ખૂબ ઉમદા કામગીરી થઈ છે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં. આજે પણ સાંજે આપણે આ બધી બાબતોની રિવ્યૂ જે તે જિલ્લાના માટેના સ્પેશિયલ સેક્રેટરી, સ્પેશિયલ ઓફિસર્સ, IAS કક્ષાના અધિકારીઓને જે નિયુક્ત કર્યા છે એ બધાએ ત્યાં ડિસ્ટ્રિક્ટ્સમાં જે કામગીરી કરી રહી છે, કરવામાં આવી રહી છે, એની બધી એમને અપડેટ્સ અને એના બારામાં જે સિદ્ધિઓ છે એની શેરિંગ કરી. ઘણી બધી એમાં સારી સારી બાબતો નીકળે છે. દાખલા તરીકે ભાવનગરની અંદર ત્યાંના અમારા જે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છે શ્રી વરુણ ત્યાં છે બનવાલ, એમના નેતૃત્વ હેઠળ દરેક
ગામડાની અંદર 8થી 10 જેટલા વોલન્ટિયર્સને પણ રેડી કરવામાં આવ્યા છે. આ રીતે અનેક જિલ્લાઓમાં આ એક દાખલો છે અને એ લોકો ખૂબ સારી નેતૃત્વ લીડરશિપ પૂરી પાડીને આ રીતે સુંદર કામ કરી રહ્યા છે. આજે એ સિવાય આણંદ જિલ્લાની અંદર પણ વિવેકાનંદ યુવક મંડળો દ્વારા બધા જ વિસ્તારોમાં, ગામોમાં ખૂબ ઉત્સાહથી, ખૂબ ખંતથી એમની ટીમ્સ કામ કરી રહી છે, જેની પણ ખાસ નોંધ લેવામાં આવે છે. રેપિડ રિસ્પોન્સ ટીમ્સ દરેક જિલ્લા માટે પ્રિવેન્ટિવ સોશિયલ મેડિસિનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સના પ્રોફેસર્સ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર્સ વગેરે પણ આમાં કામ કરી રહ્યા છે. આજે ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી સાહેબ દ્વારા પણ વિડીયો કોન્ફરન્સ લેવામાં આવી હતી, જેની અંદર ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓ કે જે રેડ ઝોન્સ, ઓરેન્જ ઝોન અને પછી ગ્રીન ઝોનમાં છે એ અંગેની પણ અલગ અલગ રાજ્યોમાં જે ગતિવિધિઓ છે, કામગીરી છે એની પણ સમીક્ષા કરવામાં આવી. અને આજે બીજી એક પોઝિટિવ સ્ટોરી અમે શેર કરવા માંગીએ છીએ કે માણસા જિલ્લાની અંદર, માણસા ટાઉન તાલુકાની અંદર અને શહેર ખાસની અંદર ખૂબ એક સરસ પ્રયાસ ત્યાંના દિનેશભાઈ વ્યાસ અને એ જ રીતે ત્યાં તેજસભાઈ દવે અને એમની આખી ટીમની પ્રેરણાથી ડૉક્ટર તુષાર જાની, ડૉક્ટર રાકેશભાઈ ગોસ્વામી એ બધાના સંયુક્ત ઉપક્રમે લગભગ 30,000 જેટલા ત્યાંના લોકોને અમદાવાદના જૈનમ પરિવાર રિલિજિયસ ટ્રસ્ટ પાસેથી જે હોમિયોપેથીની દવા છે આર્સેનિકમ આલ્બમ પોટન્સી 30 એ આટલા બધા લોકોને ત્યાં વિતરણ કરવામાં આવ્યું છે. અને આ બધા લોકોએ લેવાથી એમની પણ રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધી છે. આ રીતે અનેક જિલ્લાઓમાં, અનેક ગામડાઓમાં, શહેરોમાં ત્યાંના લોકલ જે સ્થાનિક આગેવાનો છે, હોદ્દેદારો છે, બધા ખૂબ સફળતાપૂર્વક આવી પ્રયોગો કરી રહ્યા છે, જેને આપણે ખરેખર આવકારીએ છીએ. અને ફરી બધાને કહેશું કે આપણે બધા ધીરજ રાખીએ, સાથે મળીને આ જે કોવિડ-19નું જે યુદ્ધ છે આપણે બધા સાથે મળીને કામ કરશું તો ચોક્કસ આપણને સારા સફળતા એમાં મળશે. અને એમાં બિલકુલ પેનિક કરવાની કે ગભરાવાની જરૂરત નથી. આપણા બધાના મોબાઈલ્સમાં આરોગ્ય સેતુ એપ પણ ડાઉનલોડ કરવા માટેની વાત કરી છે માનનીય વડાપ્રધાનશ્રીએ. આપણા બધાની ફરજ બને છે કે ખરેખર આ વસ્તુ કરીએ જેથી કે આપણે પણ સુરક્ષિત રહી શકીએ. અને હા, જેટલા પણ આપણા ઘરોમાં, વિસ્તારમાં વયસ્ક લોકો અથવા એવા લોકો કે જેમને અન્ય ગંભીર બીમારી હોય એની તો ખાસ આપણે કાળજી લેવી પડે. ઘણા બધા જિલ્લાઓમાં આવી એક વ્યક્તિને ફોન કરીને પણ લોકો કામગીરી કરી રહ્યા છે, જેમ કે પંચમહાલ જિલ્લા, એમાં આવા જે લોકો છે એકની ફોન કોલ કરીને ત્યાંના જે વોલન્ટિયર્સ છે, લોકો છે, એટલે આવી અનેક ખૂબ સાફલ્ય ગાથાઓ આપણને બધાને પ્રેરણા મળે એવી પહેલ, એવી બધી પ્રયોગો ડિસ્ટ્રિક્ટ્સમાં કરવામાં આવી રહી છે, જેની નોંધ લઈને તમને પણ અલગ અલગ સક્સેસ સ્ટોરીઝ, સાફલ્ય ગાથાઓ દિવસ દરમિયાન રજૂ કરવામાં આવશે. નમસ્કાર. नमस्कार. गुजरात में कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक 24 घंटे में 313 जितने पॉजिटिव कोविड-19 के केसेस आए हैं. आज इसी 24 घंटे के दरमियान 5 ऐसे लोग हैं जिनकी दुखद मृत्यु हुई है कोविड-19 का ही प्राथमिक कॉज ऑफ डेथ कारण की वजह से, और 12 ऐसे लोग हैं जिनको पहले से अन्य गंभीर बीमारी थी और उनको कोविड-19 का संक्रमण लगते वो भी इन्फेक्ट होकर उनका दुखद चिकित्सा के दरमियान उनकी मृत्यु हुई है. आज जो कोविड का ट्रीटमेंट ले रहे थे, जितने लोग इसकी इलाज ले रहे थे, चिकित्सा ले रहे थे, इसमें से 86 यानी 86 ऐसे लोग हैं जो बिल्कुल ठीक होके वापस अपने अपने घर डिस्चार्ज होके गए हैं. डिस्ट्रिक्ट वाइज ब्रेकअप में सबसे ज़्यादा अहमदाबाद 249, गांधीनगर 10, सूरत 13, वडोदरा 19, पंचमहाल 10 और बाकी जिलों में एक सिंगल डिजिट नंबर्स में आए हैं. अभी तक कुल हमारे पॉजिटिव जो कोविड-19 के दर्दी हैं 4,395 हैं और अभी इसमें से 613 जितने लोग डिस्चार्ज होके वापस घर चले गए हैं. और अभी जो एक्टिव पेशेंट्स हैं उसमें से 3,535 लोग स्टेबल है और 33 ऐसे लोग हैं जो वेंटिलेटर पर बहुत ही क्रिटिकल कंडीशन में है. आज तक
कुल हमने जो टेस्ट्स किए हैं 64,007 जितने टेस्ट्स किए हैं, और इनमें से जो पॉजिटिव आए हैं 4,500 टोटल आए हैं 4,395, और आज दिन दरमियान 4,519 जितने टेस्ट हम कर पाए हैं। ये हमारी क्षमता से आगे है, ज़्यादा है। और हमने इसके लिए एक ICMR ने जो इनोवेटिव पूलिंग स्ट्रैटेजी, यानी कि एक ही साथ हम 5 से ज़्यादा सैम्पल्स का टेस्टिंग कर सकते हैं ऐसे ज़िलों से कि जहाँ पर बहुत ज़्यादा पॉजिटिविटी न हो, तो उसका भी हमने प्रयोग किया है, यूटिलाइज़ किया है टेस्टिंग और सब सटीक तरह से इसको चेक करने के बाद। आज और भी थोड़े अच्छे पॉजिटिव स्टोरीज़ ये हैं कि एक आनंद ज़िले में बहुत सारा योगदान वहाँ के लोकल स्थानिक जो विवेकानंद युवक मंडल हैं उनके वॉलंटियर्स के द्वारा करने में आया है। खंबात जैसे विस्तारों में भी बहुत उम्दा काम हो रहा है। आज हमारे कैबिनेट सेक्रेटरी साहब ने भी अलग अलग राज्यों में जो कोविड में खास करके कंटेनमेंट, रूथलेस कंटेनमेंट की जो बात करते हैं कि बहुत ही सटीक तौर से लॉकडाउन का अनुपालन करना चाहिए उसका, और अलग अलग जो जोन्स हैं रेड, ऑरेंज और ग्रीन, यानी कि लाल, नारंगी और उसके साथ जो हरे रंग का जोन है उसकी भी रिव्यू किया उन्होंने की थी। और इस तरह से अलग अलग ज़िलों में बहुत अच्छे सक्सेस स्टोरीज़, साफल्य गाथाएँ भी आज हमें जानने को मिले। वहाँ के लोकल डिस्ट्रिक्ट के अथॉरिटीज़ और अलग अलग जो सीनियर IAS ऑफिसर्स को भी इन ज़िलों में अपॉइंट किया है, उनकी लीडरशिप में भी बहुत उम्दा काम हो रहा है। जैसे भावनगर के अंदर हमारे श्रीमती सोनल मिश्रा, वहाँ पर डिस्ट्रिक्ट में शी इज़ अ सेक्रेटरी इंचार्ज, और वहाँ के जो DDO हैं, वहाँ के जो कलेक्टर श्री हैं वरुण कुमार बनवाल, वहाँ के जिला विकास अधिकारी श्री हैं, उनके एक पहल से, इनिशिएटिव से हर गांव में 8 से 10 ऐसे वॉलंटियर्स हैं, वहाँ स्वयंसेवक हैं, जिन्होंने पूरे गांव के अंदर एक कोविड मुक्त गांव करने के लिए बहुत ही उम्दा प्रयास किया है। इसी तरह से पंचमहाल में जितने भी लोग 60 वर्ष से बड़ी उम्र के हैं और जितने लोगों को अन्य गंभीर बीमारियां हैं, उन लोगों को इस तरह से एक वॉलंटियर की सेना से रोज़ाना घर फ़ोन करके चेक किया जाता है कि वो बिल्कुल ठीक है, किसी को कोई ज़्यादा सिम्टम्स नहीं आए। इस तरह से बहुत अच्छे अच्छे प्रयास मानसा में कल ही पता चला कि वहाँ की पूरी टीम, डॉक्टर तुषार जानी, डॉक्टर राकेश भाई गोस्वामी और वहाँ पर पूज्य तेजस भाई दवे और इसी तरह से श्री दिनेश भाई व्यास, इन सब के संयुक्त प्रयासों से 30,000 जितने लोगों को अहमदाबाद के जैनम परिवार रिलीजियस ट्रस्ट के द्वारा आर्सेनिकम एल्बम पोटेंसी 30 का जो रोग प्रतिकारक शक्ति बढ़ाने के लिए होम्योपैथी की जो दवाई है, इसका निःशुल्क धोरण पर वितरण किया गया है। तो इस तरह से सबसे अनुरोध करेंगे कि जैसे हमारे माननीय प्रधानमंत्री श्री सबसे अनुरोध कर रहे हैं, आग्रह कर रहे हैं, हम अपने मोबाइल पर हम सब मिलके जो आरोग्य सेतु का ऐप है उसे बिल्कुल भूलेंगे नहीं, इसे डाउनलोड करके यूज़ करने का। और इसी तरह से हम सबसे अनुरोध करेंगे कि बिल्कुल घबराने की ज़रूरत नहीं है। हमने जिस तरह से स्वाइन फ्लू, H1N1 अलग अलग बीमारियों के साथ जिस तरह से लड़ाई की है और हम विजेता हमें मिली है, उसी तरह से इस युद्ध में भी हम ज़रूर अपने धीरज के साथ अगर लड़ेंगे तो हम बिल्कुल इसमें हम विजय प्राप्त करेंगे। नमस्कार। Namaskar. Between 5 p.m. yesterday and 5 p.m. this evening, across Gujarat, there have been 313 positive cases of COVID 2019. Today, we've had 5 people for whom the primary cause of death has been COVID 2019. But there have been 12 others also who have unfortunately died, but they were already suffering from another serious illness. These were what are known as comorbid patients, and they also contracted COVID 2019 and died during this treatment in the last 24 hours. As many as 86 people who were tested positive for COVID, were undergoing treatment, have been discharged today after successfully completing their treatment and testing negative 2 consecutive times across a 24-hour period. The breakup of these cases, maximum cases have come in Ahmedabad, 249, followed by Gandhinagar 10, Surat 13 and Panchmahal 10, Vadodara 19, and there are single-digit numbers in other districts. As of today, we have totally 4
4,395 positive COVID-2019 patients across Gujarat. Out of those that are under treatment, known as active patients, 3,535 are stable, while 33 of them are critical under ventilatory care. And in all, 613 patients have been discharged after successfully being treated. And this is again gives us a lot of hope that if we don't have reason to panic, if we report well in time, and if these symptoms are reported immediately, with treatment, with proper medical care, we are able to recover positively, and as many as 613 patients have actually recovered and got discharged. The total tests that have been carried out in Gujarat so far is 64,007, and out of which 4,395 tests have come positive. During the last 24 hours, we have done as many as 4,519 tests. This has been beyond our capacity of 3,000, and this has been possible with a technique known as pooling, where more than 5 samples are simultaneously tested using the same kit. This has been suggested by ICMR, and many countries like Israel do this successfully. We have been trying and calibrating this as pilots over the last few days, and we are now slowly ramping up our testing capacity by including these pooled samples as well. We also have some other heartwarming stories today. In the town of Mansa, very close to Gandhinagar, we've had as many as 30,000 people who have been administered prophylactic doses of Arsenicum album potency 30, which is a homeopathy medicine to boost their immunity to be able to cope with any infection, including COVID-2019. This has been done by the local communities there, the people there, under the leadership of Shri Dinesh Bhai Vyas, Shri Tejas Bhai Dave, and Dr. Tushar Jani, Dr. Rakesh Bhai Goswami, with contribution of the Jainam Parivar Religious Trust, who has provided these 30,000 doses of this medicine for local distribution. There have been similar heartwarming stories in other districts of the state as well, which we will share with you separately from time to time. For example, in Panchmahal's district, under the leadership of the collector Shri Amit Arora and the district development officer Shri Shah, as well as the secretary who has been specially appointed there to take care of the current situation and crisis, Shri Rajesh Manju, they are actually telephoning every household which has people either with a comorbid condition or who come in the high risk category, elderly people, to inquire about their state of health on a daily basis. Similarly, in Bhavnagar district, under the leadership of Srimati Sonal Mishra, the secretary in charge of the district, the local district development officer Shri Varun Kumar Banwal, it has also been organized that as many as 8 to 10 volunteers are present in each of the villages who really are championing the cause of prevention of the spread of infection of COVID-2019. Similarly, in Anand district, we've got active involvement of the Vivekanand youth or Yuvak Mandals, who are playing a very proactive role in creating a lot of social behavior change and taking on leadership for effective containment strategies, door-to-door surveillance, and all these activities, fully abiding by the lockdown and the social distancing norms. So we'd again like to thank and appreciate the immense contribution by all of you under the solid leadership of our Honorable Chief Minister, Shri Vijay Rupani Sahab, and the complete guidance of our Honorable Deputy Chief Minister, Shri Nitin Patel Sahab, and they review the work done by our teams on a daily basis, spending a lot of time giving us guidance on a whole lot of issues to be able to effectively deal with this war on COVID-2019. Thank you. Namaste.